હેલો ફ્રેન્ડ્સ, આગળ જ્યારે આપણે વાત કરી હતી કે સ્લેબની અંદર વોટર સિમેન્ટ રેશિયો ચેરવવા માટે ટેપિંગ કરવું જોઈએ, તો ત્યારે ઘણા મિત્રોને સવાલ હતા કે ઓઇલવાળી પ્લેટ હોય તો ટેપિંગ કઈ રીતે કરવું. મિત્રો, ઓઇલવાળી પ્લેટ હોય તો તમે ટેપિંગ કરવાની જગ્યાએ આ રીતે તમે પ્લાસ્ટિક પાથરી અને સ્લેબને કવર કરી શકો છો. પણ બે વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે બી આપણે પ્લાસ્ટિક પાથરીને સ્લેબ કાસ્ટ કરતા હોઈએ ત્યારે કવરિંગ પ્રોપર મુકાયેલા હોવા જોઈએ, જેથી સળિયાને કોરોઝન લાગતું આપણે અટકાવી શકીએ. આરસીસીમાં પ્લાસ્ટર મુખ્યત્વે બે કારણોસર કરવામાં આવે છે. એક સારા ફિનિશિંગ માટે અને બીજું સળિયાને કોરોઝન લાગતું અટકાવવા માટે. મિત્રો, બંને વસ્તુનું સોલ્યુશન છે. જો આપણે આરસીસી કોન્ક્રીટ ઓપન રહેવાનું હોય અને ટેક્સચરવાળું તમે કોન્ક્રીટ બતાવવાના હોય તો તમે ડાયરેક્ટલી એના પર તમે પેઇન્ટ મારી અને તમે એની બ્યુટી લાવી શકો છો. સેકન્ડ, જ્યાં તમારું સીલિંગ આવવાની હોય અને આરસીસી દબાઈ જવાનું હોય, સ્લેબ દબાઈ જવાનો હોય, ત્યાં તમે બ્લેક જાપાન બિટ્યુમિન બેઝ જે કલર આવે છે તેનો યુઝ કરી અને તમે એને એપ્લાય કરો તો બી તમારા આરસીસીમાં સળિયાને કોરોઝન લાગતું તમે અટકાવી શકો છો. થેન્ક યુ.